હાલ અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન તરફથી આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોય તે પહેલાં જ આકાશમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે લોકો પતંગ તો ચગાવતા જ હોય છે, તેથી તેમાં વપરાતી ઘાતક દોરીથી ઘણી વખત પક્ષીઓની સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ઘાયલ થતા હોય છે અને ગંભીર ઈજાઓ અને અમુક વખતે જીવ પણ જતા હોય છે। ત્યારે લોકો દોરીથી ઘાયલ થતા અટકે તે માટે રામોલ પોલીસ અને શાંતિ સ્કૂલના સહયોગથી એક અનોખી ઝુંબેશ હાથ ધરી, જેમાં રામોલ પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। જેમાં રામોલ પોલીસ સ્ટેશન અને શાંતિ સ્કૂલના સહયોગથી દોરીથી ઘાયલ થતા અટકે તે માટે 1500થી વધારે બાઇક અને સ્કૂટરોમાં સેફટી ગાર્ડ જે વિના મૂલ્યે લગાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। એ તમામે સાથે મળી અને 25-30 જેટલા વાહનોની અંદર ગાર્ડનું ઇન્સ્ટોલેશન કરેલ છે અને રામોલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેર પોલીસ વતી હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે તહેવાર છે તો આનંદ મંગલ રાજી ખુશીથી આપણે ઉજવવાનો છે, પણ એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પણ આપણે સાથે સાથે નિભાવવાની છે। આપણે આપણો પોતાની સેફટીનું, આજુબાજુના વાતાવરણમાં જે પશુ પક્ષીઓ પ્રાણીઓ જે ફરતા હોય છે એમની પણ સેફટીનું આપણે ધ્યાન રાખવાનું છે અને જવાબદારીપૂર્વક હર્ષોલ્લાસ સાથે આપણે તહેવાર ઉજવવાનો છે। વધુમાં અમદાવાદ શહેરની તમામ જનતાને જણાવવાનું કે આજકાલ જે ચાઇનીઝ દોરીના જે બનાવો બને છે, ચાઇનીઝ દોરી વાપરવી એ કાયદેસરનો ગુનો છે, જાહેરનામાના ભંગનો ગુનો છે। એનાથી આપણને અને પર્યાવરણને પણ નુકસાન જાય છે। તેથી અમદાવાદ શહેરની તમામ જનતાને, વડીલોને ખાસ વિનંતી કે પોતે અને પોતાના બાળકો ચાઇનીઝ દોરીથી તમામ વસ્તુથી દૂર રહે એ બાબતે તમામને વિનંતી છે। વધુમાં પોલીસ સ્ટેશન દ્વારા અને ઝોન તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ ચાઇનીઝ દોરીના ઘણા બનાવો સામે આવે છે, એમાં ગુનો દાખલ કરેલ છે અને પોલીસ અને અનેક જે દોરા વિતરણ કેન્દ્રો છે ત્યાં રેડ કરે છે અને એમાં પણ જો મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરે છે। એટલે આ તમામ જે ચાઇનીઝ દોરા છે એનાથી દૂર રહો અને હર્ષોલ્લાસ સાથે આનંદ મંગલથી તહેવાર ઉજવો એવી શુભકામના સાથે હું તમામ જનતાને વિનંતી કરું છું।